જો હું એટલો બધો ખરાબ છું તો દર વખતે મંદિરે જઈને 7 જન્મ માટે તું મને જ કેમ માગે? બહુ હોશિયારી ના મારશો. આટલા બધા સુધારીને શું કોકને આપી દઉં? હા, એક બેન નું ગળું મળ્યું દુખવા. એનો પતિ કે હું ગામમાં જાઉં છું તો આ ગળા માટે શું લાવું? બોલે કે હાર લેતા આવો. ઓલો બિચારો ટેકડી નું પૂછતો હતો. હે આપણા લગ્ન ને 10 વર્ષ થઈ ગયા. તમને આમ કેવું લાગે છે? આમ પંખી પાંજરામાં પુરાઈ ગયો હોય ને એવું લાગે. આજ તો પીછા ખેરી નાખજો. એલા હા હા દબાણ કરો માં 3 તારીખ પહેલા મળી જાય. તારીખ નહીં ચૂકવું. હા હા મૂકો મૂકો. લો પાણી. જાનું જોતા જોતા લગ્ન ને 1 મહિનો થઈ ગયો. ખબર પડી 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 ખબર પડી ખબર જ ન પડી. હવે બસ એક જ ટાર્ગેટ છે. 25 લાખ રૂપિયાની 4 FD તારા નામે કરવાની છે અને 9 લાખ રૂપિયાની હોનાની લકી નહીં લક્કો કરવાનો છે. લક્કો. આમ જો તો ખરાલા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી જઈ છે. આ શહેરમાં ગુંડાગર્દી વધી દેખાય તને? આ તું ઘરમાં દાદાગીરી કરે નહીં દેખાતું તને? પોતાના માટે તમે તમારું કામ કરો ને. જો નલા આ મારો ફોટો કેટલો ગંધાતો આવ્યો હે. અરે યાર તું પોતાના માટે આવા શબ્દો કેમ વાપરે છે? ક્યારેક મારી નજરથી પોતાને જો, તું કેટલી મસ્ત લાગે છે. આ તો શું, આ ફોટો પાડનારો જ ભૂંડ જેવો હશે. આ સેલ્ફી હે. ઓય સાંભળો ને. હા તમને ખબર છે ને લગ્ન સીઝન ચાલુ થવાની છે. હા આપણા ઘણા સંબંધીઓને ઘરે પ્રસંગ છે. તો હું શું કહું, મને સોનાનો હાર કરાવી દો. હોનાનો હાર એનથી શું ફાયદો? ફાયદો, હું તમારે એને 7 જન્મ સુધી રહેવાની. 7 જન્મ? એક કામ કર, હોનાનો હાર નહીં હીરાનો હાર કરાવી લે. વાત છે ને આ જન્મમાં જ પૂરી કર. હાલ લઈ આવી હીરાનો હાર.